ભાગ 1 ભૂમિ સંચાલનનો ઉદ્ભવ જમીન મહેસૂલ કાયદો ખાનનો પરિચય વર્ષ એ ભારતના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ વર્ષ હતું જ્યારે જમીન મહેસૂલ કાયદો અસ્તિત્વમાં આવ્યો. આ સીમાજીનરૂપ કાયદાનો હેતુ બ્રિટિશ ભારતમાં જમીન વહીવટ અને મહેસૂલ સંગ્રહને સુવ્યવસ્થિત કરવાનો હતો. આ કાયદાએ જમીન મહેસૂલ જે કોલોનિયલ સરકાર માટે આવકનો મુખ્ય સ્ત્રોત હતો તેના મૂલ્યાંકન અને સંગ્રહ માટે એક પ્રમાણિત પદ્ધતિ રજૂ કરી. આ કાયદા દ્વારા મહેસૂલી અધિકારીનું એક વંશવેલો બનાવવામાં આવ્યો જેમાં દરેકને કાર્યક્ષમ અમલીકરણ સુનિશ્ચિત કરવા માટે ચોક્કસ સત્તાઓ અને જવાબદારીઓ સોંપવામાં આવી. આ કાયદો 19મી સદીના અંતમાં વધતી જતી ચિંતાનો વિષય બનેલા જમીન અતિક્રમણના મુદ્દાને પણ સંબોધવાનો પ્રયાસ કરતો હતો. ખાસ કરીને સરકારી જમીનનો ગેરકાયદે ઉપયોગ અને કબજો મહેસૂલ સંગ્રહ અને સામાજિક વ્યવસ્થા માટે ખતરો ઊભો કરતો હતો. તેને રોકવા માટે કાયદાએ અતિક્રમણને ઓળખવા, અટકાવવા અને દૂર કરવા માટે સ્પષ્ટ કાનૂની જોગવાઈઓ નક્કી કરી. ખવાયાનનો કાયદો વ્યવસ્થિત જમીન રેકોર્ડ અને મહેસૂલ સંગ્રહ પર ભાર મૂકીને ભારતમાં આધુનિક જમીન વહીવટનો પાયો નાખ્યો. તેની જોગવાઈઓ જોકે એક અલગ યુગમાં અમલમાં મૂકવામાં આવી હતી આજે પણ ભૂમિ શાસનને પ્રભાવિત કરે છે જે તેની સ્થાયી વારસો દર્શાવે છે. ભાગ 2 જમીનનું રક્ષણ ફોન્સાનખાના કાયદા હેઠળ અતિક્રમણ અટકાવવું. ત્રેટાંકનના જમીન મહેસૂલ કાયદાએ વ્યવસ્થા જાળવવા અને સરકારી મહેસૂલનું રક્ષણ કરવા માટે જમીન અતિક્રમણ અટકાવવાના મહત્વને માન્યતા આપી હતી. આ કાયદામાં અતિક્રમણ અને સરકારી જમીન પર કોઈ પ્રકારનો ગેરકાયદે કબજો અથવા ઉપયોગ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવ્યો હતો. આમાં પરવાનગી વિના જમીન ખેડવી, બાંધકામ કરવું અથવા જે હેતુ માટે તે નિર્ધારિત કરવામાં આવી હતી તેના સિવાય અને કોઈ હેતુ માટે તેનો ઉપયોગ કરવો શામેલ છે. આ કાયદામાં અતિક્રમણને દૂર કરવા માટે કાનૂની પદ્ધતિઓ પૂરી પાડવામાં આવી હતી. મહેસૂલી અધિકારીઓને સારાંશ પ્રક્રિયા દ્વારા અતિક્રમણકારોની તપાસ કરવા અને તેમને બહાર કાઢવાનો અધિકાર આપવામાં આવ્યો હતો. આ કાયદામાં આવી પ્રવૃત્તિઓને રોકવા માટે દંડ અને કેદ સહિત અતિક્રમણ માટે સજાની પણ રૂપરેખા આપવામાં આવી હતી. અતિક્રમણને રોકવા અને દૂર કરવા પર કાયદાના ભારણથી જમીન સંસાધનો પર નિયંત્રણ જાળવી રાખવા પર કોલોનિયલ સરકારનું ધ્યાન કેન્દ્રિત થયું. આ જોગવાઈઓ જ્યારે મોટા પાયે અતિક્રમણને રોકવામાં અસરકારક હતી ત્યારે કેટલીકવાર સ્થાનિક સમુદાયો અને તેમની પરંપરાગત જમીન ઉપયોગ પદ્ધતિઓ સાથે સંઘર્ષ તરફ દોરી જાય છે. ભાગ 3 જમીન રેકોર્ડના રક્ષક મહેસૂલી અધિકારીઓ અને રાજ્ય સરકાર. કોટનામથેન્ટનમાંના જમીન મહેસૂલ કાયદાના અમલીકરણમાં મહેસૂલી અધિકારીઓની ભૂમિકા કેન્દ્રીય હતી. સરકાર દ્વારા નિયુક્ત કરાયેલા અધિકારીએ જમીન વહીવટ વ્યવસ્થાનો પાયો રચ્યો હતો. તેઓ ચોક્કસ જમીન રેકોર્ડ જાળવવા, જમીન મહેસૂલનું મૂલ્યાંકન કરવા અને તેના સમયસર સંગ્રહને સુનિશ્ચિત કરવા માટે જવાબદાર હતા. આ કાયદાએ મહેસૂલી અધિકારીઓને તેમની ફરજો બજાવવા માટે નોંધપાત્ર સત્તાઓ આપી હતી. તેમને સર્વેક્ષણ હાથ ધરવા, સીમાઓ નક્કી કરવા અને જમીનના વિવાદોનો નિકાલ કરવા માટે અધિકૃત કરવામાં આવ્યા હતા. તેઓ કાયદાની જોગવાઈઓના પ્રાથમિક અમલીકરણકર્તા તરીકે કામ કરીને અતિક્રમણને ઓળખવા અને દૂર કરવામાં પણ મુખ્ય ભૂમિકા ભજવી હતી. રાજ્ય સરકારે જમીન રેકોર્ડના મહત્વને ઓળખીને તેમની ચોકસાઈ અને સુલભતામાં સુધારો કરવા માટે પહેલ કરી. આમાં સમયાંતરે જમીન સર્વેક્ષણ હાથ ધરવા, નકશાઓ અપડેટ કરવા અને જમીન રેકોર્ડનું કોમ્પ્યુટરાઇઝેશન કરવાનો સમાવેશ થાય છે. આ પ્રયાસોનો હેતુ બદલાતા વિશ્વમાં કાયદાની સતત સુસંગતતા સુનિશ્ચિત કરીને
જમીન વહીવટમાં પારદર્શિતા અને કાર્યક્ષમતા વધારવાનો હતો. ભાગ 4 જમીન પર પડકારો, ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં કાયદાનો અમલ. જ્યારે ઠોહાન ખાનટાના જમીન મહેસૂલ કાયદાએ જમીન વહીવટ માટે એક મજબૂત માળખું પૂરું પાડ્યું હતું, ત્યારે જમીન પર તેના અમલીકરણનો પડકારોનો સામનો કરવો પડ્યો. આ પડકારો ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં ગેંચ જમીન અથવા સમુદાય ચરાન જમીનના વ્યવસ્થાપન અને ચારપટી શહેરીકરણ થતા સ્થળોએ અતિક્રમણને સંબોધવામાં સ્પષ્ટ થતા. કાચર જમીન, જેનો ઉપયોગ પરંપરાગત રીતે પશુઓના ચરાન માટે થતો હતો, તેમાં ઘણીવાર સ્પષ્ટ સીમાંકન અને માલિકીના રેકોર્ડનો અભાવ હતો. અસ્પષ્ટતાને કારણે તે વ્યક્તિઓ દ્વારા અતિક્રમણ માટે સંવેદનશીલ બની હતી, જેઓ તેમની હોલ્ડિંગ્સનો વિસ્તાર કરવા અથવા વ્યક્તિગત લાભ માટે જમીનનો ઉપયોગ કરવા માંગતા હતા. ચરાન માટે આવી જમીનનો પરંપરાગત ઉપયોગ ઘણીવાર અપ્રમાણિત કાયદા દ્વારા વ્યક્તિગત જમીન અધિકારો અને મહેસૂલ ઉત્પાદન પર ભાર મૂકવા સાથે ટકરાતો હતો. શહેરી વિસ્તારોમાં ઝડપી વસ્તી વૃદ્ધિ અને વિકાસે જમીન પર ભારે દબાણ સર્જ્યું. હાલના જમીન રેકોર્ડ ઘણીવાર જૂના બદલાતા શહેરી લેન્ડસ્કેપ સાથે તાલ મિલાવવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા. રેકોર્ડ અને વાસ્તવિકતા વચ્ચેના આ અંતરને કારણે જમીન માલિકી પર વિવાદો થયા, જેના કારણે અતિક્રમણ સામે કાયદાની જોગવાઈઓ લાગુ કરવી મુશ્કેલ બની ગઈ.